1. બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીયના 94માં જન્મદિવસે ગુજરાતી મૂળના કયા બે અબજોપતિ ભાઈઓને કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર ખિતાબથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર આવશે શ્રી જુબેર અને શ્રી મોહસિન ઈશાની. આગળ વાત કરીએ. ભારત સરકાર દ્વારા વર્લ્ડ બેંક પ્રાયોજિત ઇન્ટિગ્રેટેડ કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત ભારતના કયા બીચની પસંદગી કરવામાં આવી છે? તો કે ગુજરાતના દ્વારકામાં આવેલો શિવરાજપુર બીચ. અહીં આ પ્રોજેક્ટ અંતર્ગત પસંદગી પામનાર શિવરાજપુર બીચ વિશ્વનું 76મું અને એશિયાનો બીજો બીચ છે. આગળ વાત કરીએ. ત્રીજો ક્વેશ્ચન છે, જેલના બંદીવાનોના મનોરંજન માટે ગુજરાતની કઈ જેલમાં રેડિયો પ્રિઝન નો નવતર પ્રકલ્પ શરૂ કરવામાં આવ્યો છે? તો કે સાબરમતી જેલ. આગળ છે, ગુજરાતમાંથી દૂધના પાવડરની નિકાસ માટે ગુજરાત સરકારે પ્રતિ કિલો કેટલા રૂપિયાની સહાય આપવાનો નિર્ણય કર્યો છે? તો કે ₹50. આગળ વધીએ. ગુજરાતના પશુપાલકોને મદદરૂપ થવા માટે ગુજરાતમાંથી દૂધના પાવડરની નિકાસ માટે ગુજરાત સરકારે પ્રતિ કિલો ₹50ની સહાય આપવાનો નિર્ણય કર્યો છે. આ સહાય કેટલા રૂપિયાની મર્યાદામાં આપવામાં આવશે? તો કે ₹150 કરોડ. અહીં અગાઉ ગુજરાતમાં આગામી 6 મહિના માટે આ સહાય આપવામાં આવશે. સરકારના આ નિર્ણયથી દૂધ સંઘો 50,000 મેટ્રિક ટનથી વધુ દૂધ પાવડરની નિકાસ કરી શકશે. આગળ વધીશું. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ગુજરાતના કયા શહેરમાં આવેલી કંસારા નદીના શુદ્ધિકરણ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે? તો કે ભાવનગર. અહીં વધુ વાત કરીએ તો સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ગુજરાતના ભાવનગરમાં આવેલી કઈ નદીના શુદ્ધિકરણ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે? તો કે કંસારા નદી. આગળ વધીએ. ગુજરાતના કયા જંગલોમાં તાજેતરમાં 19 જાતિના દુર્લભ વૃક્ષો મળી આવ્યા છે? તો કે વલસાડ જિલ્લાના ધરમપુરના જંગલોમાં. આગળ છે, ગુજરાત હાઈકોર્ટના કયા નિવૃત્ત કાર્યકારી મુખ્ય ન્યાયાધીશનું તાજેતરમાં નિધન થયું છે? તો કે શ્રી અનંતકુમાર દવે. તાજેતરમાં વિશ્વના કયા શહેરમાં ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓની બેઠકનું આયોજન થયું હતું? તો કે ટોક્યો, જાપાન. આગળ વધીએ. ક્વાડ દેશોમાં 4 દેશો છે. કયા કયા છે? તો એક તો આપણું ભારત, બીજું છે અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા. બરાબર. આગળ વધીએ. તાજેતરમાં ગુજરાતની કઈ કંપની દ્વારા ભારતમાં પ્રથમ વખત કેલ્શિયમ નાઇટ્રેટ અને બોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે? તો કે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ એટલે કે GSFC દ્વારા. આગળ વધીએ. કોરોના મહામારીથી પ્રભાવિત થયેલા પર્યટન ઉદ્યોગને ફરીથી પુનર્જીવિત કરવા માટે ભારતના કયા રાજ્યમાં પર્યટન સંજીવની યોજનાની જાહેરાત કરવામાં આવી છે? તો કે આસામ રાજ્ય દ્વારા. અહીં આ યોજના અંતર્ગત આ ઉદ્યોગ સાથે સંકળાયેલા વ્યાપારીઓને 1 થી 20 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. આગળ વધીએ. તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં કોઝિકોડ વાયનાડ ટનલ પ્રોજેક્ટનો પ્રારંભ થયો છે? તો કે કેરળ ખાતે. અહીં આ 7 કિમી લાંબી ટનલ કેરળના કોઝિકોડને વાયનાડ સાથે જોડે છે. હવે આ રોજના કેટલાક બીજા ઇમ્પોર્ટન્ટ વર્ડલાઇન્સની વાત કરી લઈએ. તો ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયોલોજીના વડા તરીકે નિમણૂક પામનાર ભારતીય મૂળના પ્રથમ વ્યક્તિ કોણ છે? તો કે ડોક્ટર મનાલી દેસાઈ. ગુજરાતના કયા મહિલા ખેલાડીને તાજેતરમાં ટાઈમ મેગઝીનના કવર પેજ પર સ્થાન મળ્યું છે? તો કે માનસી જોશીને. તેઓ કઈ રમત સાથે સંકળાયેલા છે? તો તેઓ પેરા બેડમિન્ટન સાથે સંકળાયેલા છે. આગળ વધીએ. એનસીસી કેડેટ્સને હવાઈ ઉડ્ડયનની પ્રાથમિક તાલીમ આપવા માટે ગુજરાતના કયા શહેરમાં ગુજરાત એનસીસીનું પ્રથમ સિમ્યુલેટર કાર્યરત કરવામાં આવ્યું છે? તો કે અમદાવાદ ખાતે. ગ્રામ્ય રમતગમત વિકાસ યોજના અંતર્ગત ગુજરાતના કેટલા ગામોમાં રમતગમતના મેદાનો વિકસાવવામાં આવશે? તો કે 500. અહીં આગળ વાત કરીએ તો ગાંધીનગરની નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીના પ્રથમ
કુલપતિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો કે ડોક્ટર જે એમ વ્યાસ સાહેબની.